પરમ પૂજ્ય જલારામ બાપાનું સદાવ્રત છે એ આશરે 205 વર્ષથી ચાલી રહ્યું છે। ત્યારે આવા જે અજ્ઞાની પ્રકાશ, હું કહીશ જેને અજ્ઞાની, જેને કોઈ જ્ઞાન જ નથી, એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ આવો લવારો કર્યો છે કે એમના ગુણાતીતાનંદ સ્વામીએ આવીને આશીર્વચન આપ્યા, ત્યારબાદ સદાવ્રત જે ચાલુ કરવામાં આવ્યું છે તે અમને રઘુવંશી સમાજને, જલારામ ભક્તોને અને સમાજના સનાતન હિન્દુ ધર્મીય લોકોને સદાતર મંજૂર નથી। આ જે છે બફાટ છે, લવારો છે, એના વિરુદ્ધ સતત આપ જોઈ રહ્યા છો 2 થી 3 દિવસથી ખૂબ જ વિરોધનો વંટોળ ઉઠી નીકળ્યો છે। ત્યારે મેં પણ ગઈકાલે કાનૂની રૂએ રાજકોટ પોલીસ કમિશનર સાહેબ શ્રીની કચેરીમાં એક અરજી આપી છે। ભારતીય ન્યાય સંહિતાની હેઠળ અલગ અલગ કલમો પર એના ઉપર ગુનો નોંધવામાં આવે તેવી માંગણી મારા દ્વારા કરવામાં આવી છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 299, 302, 356 હેઠળ આ જ્ઞાન પ્રકાશ સ્વામી ઉપર ગુનો નોંધી ફરિયાદ થાય તેવી મારી માંગણી હતી। અને અવારનવાર આવા જ્ઞાન પ્રકાશ જેવા સ્વામી, આનો તમે ઇતિહાસ જુઓ તો 2021 થી અવારનવાર એ ગમે તે ભગવાનને ટાર્ગેટ કરતો હોય છે, ગમે તે કોમ્યુનિટીને ટાર્ગેટ કરતો હોય છે, જે સદંતર સારું ન ગણી શકાય। આવી પરિસ્થિતિમાં સનાતન ધર્મીઓએ, હિન્દુ ધર્મીઓએ ખરેખર જાગૃત થવાની જરૂર છે। આવા નવા નિશાળિયાઓને વ્યાસપીઠ આપવાનું ખરેખર આ સમાજે બંધ કરવું જોઈએ। અન્ય કોઈ જ્ઞાતિ નહીં, હું એવું કહું છું, સનાતન ધર્મીઓ, હિન્દુ ધર્મીઓ, કોઈ પણ ઈષ્ટદેવ દેવી દેવતાઓને આવું જો કોઈ પણ વ્યાસપીઠ પરથી લવારા કરવામાં આવે, બફાટ કરવામાં આવે તો કાયદાકીય પ્રક્રિયા કરવી જ જોઈએ। અને મારું તો એ પણ કહેવું છે કે કોઈ પણ લોકોને કાયદાકીય પ્રવૃત્તિ કરવી હોય, આવું અપમાન કરવામાં આવ્યું હોય તો એમને હું નિઃશુલ્ક સેવા આપીશ અને કાયદાકીય મદદ ચોક્કસ પૂરી પાડીશ।